સમગ્ર દેશ સહિત ગુજરાતમાં મોહરમ પર્વની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ભરૂચ જિલ્લામાં પણ વિવિધ વિસ્તારોમાં પરંપરાગત અને કલાત્મક તાજિયાના નિર્માણને આખરી ઓપ અપાઈ રહ્યો છે। ભરૂચ શહેરના નરસિંહપુરા વિસ્તારમાં નરસિંહપુરા યંગ કમિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અને આકર્ષક તાજિયા તૈયાર કરવામાં આવી રહ્યા છે। નરસિંહપુરા યંગ કમિટીના સભ્ય સરફરાજ પઠાણે જણાવ્યું હતું કે મોહરમ ઇસ્લામ ધર્મમાં શોક અને કરબલાની શહાદતને યાદ કરવાનો પવિત્ર મહિનો માનવામાં આવે છે। કરબલાના મેદાનમાં હજરત ઇમામ હુસૈન અને તેમના 72 સાથીદારોએ સત્ય, ન્યાય અને ઇન્સાનિયત માટે આપેલી શહાદતની યાદમાં દર વર્ષે તાજિયા તૈયાર કરવામાં આવે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચાંદના દર્શન સાથે જ અંદાજે 1.5 થી 2 મહિના અગાઉથી વિસ્તારના બાળકો, યુવાનો અને વડીલોના સહયોગથી તાજિયા નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવે છે। મોહરમના પ્રથમ ચાંદથી કામગીરી વધુ વેગ પકડે છે અને 7મા ચાંદ સુધીમાં તાજિયાને સંપૂર્ણ સ્વરૂપ આપવામાં આવે છે। તાજિયાના નિર્માણમાં યુવાનો દ્વારા કાગળ અને અન્ય સામગ્રી પર ઝીણવટભર્યું કોતરકામ કરવામાં આવે છે। ઉપરાંત રાત્રિના સમયે તેની ભવ્યતા વધુ ઉજાગર થાય તે માટે આકર્ષક લાઇટિંગની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। રંગબેરંગી રોશનીથી ઝગમગતા તાજિયા સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। કમિટીના સભ્યોએ જણાવ્યું હતું કે તાજિયાનું નિર્માણ માત્ર ધાર્મિક પરંપરા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે પેઢી દર પેઢી ચાલતી આવેલી આસ્થા, સંસ્કૃતિ અને સામૂહિક એકતાનું પ્રતીક છે। આગામી સમયમાં પણ આ પરંપરાને અવિરત જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। હાલ નરસિંહપુરા વિસ્તારમાં મોહરમ પર્વને લઈ મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને તાજિયા નિર્માણની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે। अस्सलाम वालेकुम। અમે નરસિંહપુરા યંગ કમિટીમાંથી વાત કરીએ છીએ। અમારો આ મોહરમનો મહિનો સ્ટાર્ટ થાય છે તે પહેલા ચાંદથી સ્ટાર્ટ થાય છે। આજે 6ઠ્ઠો ચાંદ છે। અમે 7મા ચાંદ સુધી આ તાજિયો કમ્પ્લીટ કરી નાખીએ છીએ। અમારો મોહરમનો મહિનો ગમનો મહિનો કહેવાય છે, જેમાં ઇમામ હુસૈનના જોડે એમના 72 સાથીઓને શહીદ કરવામાં આવ્યા હતા। એમની યાદમાં અમે લોકો આ તાજિયો બનાવીએ છીએ ને છોકરાઓ ને બુઝુર્ગો મળીને 2 મહિના, 1.5 મહિના પહેલાથી આનું કામ ચાલુ કરે છે। તો આજ જે કમ્પ્લીટ થાય છે, જેમાં બધા જ લાઇટિંગ, કોતરકામ ને બધું બધા લોકો મળીને કરે છે ને અમે આ દર વર્ષની જેમ આ વર્ષે પણ આ તાજિયો બનાવ્યો છે ને અમે લોકો જ્યાર સુધી જિંદા રહીશું ત્યાર સુધી આ તાજિયો અમે લોકો બનાવીશું। अस्सलामु अलैकुम। ભરૂચ શહેર નરસિંહપુરા તાજિયા કમિટી દ્વારા અમે હર વર્ષની જેમ આ વર્ષે પણ તાજિયો બનાવેલો છે। અમે આ તાજિયાનું કામ 1.5 મહિના પહેલા રાત દિવસ એક કરી અમે આ તાજિયાનું કામ કરીએ છીએ। આ તાજિયામાં કોતરકામ, લાઇટ ડેકોરેશન અમે બધા જાતે અમે તાજિયા કમિટી દ્વારા અમે બધા કરીએ છીએ। અમારા આ તાજિયો અમે ઇમામ હુસૈન અને તેમના 72 સહાબાઓની યાદમાં અમે આ તાજિયો બનાવીએ છીએ। અમે આ તાજિયો 8મા ચાંદ સુધી અમે આ તાજિયો તૈયાર કરીએ છીએ। 9મા ચાંદ અને 10મા ચાંદ અમે આ તાજિયો બહાર મૂકીએ છીએ અને તેમાં બધા અલગ અલગ ધર્મના લોકો આવે છે, મન્નત બાધા ને બધું લે છે, એમની મન્નત બાધા બધી પૂરી થાય છે।